આદિવાસી વિસ્તારમાં પ્રથમ સ્કૂલનું નિર્માણ થયું. અત્યારે તમે મને જણાવ્યું વાતચીતમાં કે 17 રાજ્યોમાં આ જે પ્રોજેક્ટ છે આખો એ ચાલી રહ્યો છે. તો બીજા કયા કયા રાજ્યોમાં ચાલે છે? બીજા 17ના નામ નહીં લઈ શકું, પણ આવડે એટલા કહું તમને. આસામ, ઓરિસ્સા, છત્તીસગઢ, ત્રિપુરા, અરુણાચલ, નાગાલેન્ડ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, મણિપુરમાં 3 ભવનો ચાલુ થઈ જવા રહ્યા છે, મેઘાલયમાં, આદિ 17 રાજ્યો છે. તો આ પ્રશ્ન પાછળનું તાત્પર્ય જે હતું કે ગુજરાત છે તો એની પરિસ્થિતિથી, એના લોકમાનસથી આપણે થોડા પરિચિત હોઈએ, પણ જ્યારે ગુજરાત બહારના ફલક ઉપર આ કામ લઈ જવાનું થયું હશે, સૌ પ્રથમ કોઈ પણ સેવા કાર્ય કરવું હોય તો ત્યાંના લોકો સાથે લોકલ બોન્ડિંગ આપણે એસ્ટાબ્લિશ કરવું પડે. તો એવા કોઈ રાજ્યોમાં કોઈ અનુભવ થયા હોય કે જે થોડુંક કપરું કામ હોય અથવા તો ભૌગોલિક દ્રષ્ટિએ થોડુંક વિડંબના હોય? આમ તો થોડું તકલીફ એ થાય કે આપણે ગુજરાતમાં કામ કરેલું રહ્યું એટલે ગુજરાત, અને એમ પાછા આ શરીર પાટીદાર પરિવારમાંથી આવે છે એટલે પાટીદારો થોડા કામમાં ખંતવાળા, મેનેજમેન્ટવાળા, સારું કામ કરવાવાળા અને સ્પીડમાં કરવાવાળા એ સંસ્કારો આપણા હોય. તો બીજા રાજ્યોમાં તો લાહે લાહે, આસામમાં લાહે લાહે એટલે બહુ આળસુ, ધીમે 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 ધીમે, એટલે એ થોડી તકલીફ તો રહે. પણ એવું કોઈ બહુ એક જગ્યાએ ખરાબ અનુભવ થયો છો કે ભાઈ 15 લાખ રૂપિયા અપાઈ ગયા ચેક દ્વારા એના ટ્રસ્ટમાં, અને પછી એ કંઈ જવાબ નહોતા આપતા, એવો એક જગ્યાએ ખરાબ અનુભવ થયો છે. પણ બહુધા અમે અભિયાનથી પૂરા ભારતના જે જંગલ, પહાડ કે દુર્ગમ કે નક્સલ પ્રભાવિત સરહદી વિસ્તારોના જે કંઈ લોકો છે એ, કારણ કે એ પ્રવાહમાં નથી, એને વિશેષ બહુ ખ્યાલ નથી, એટલે એની પાસે અમે એવી અપેક્ષા જ નથી રાખતા. એટલે એ જે જીવે છે, એ જે સમજે છે, એ જે કરે છે, એમાંથી કેટલું અમે સારું કરાવી શકીએ, આ પ્રકારે આ ઢબથી અમે એની પાસે કામ લઈએ છીએ. એટલે હું પોતે કે અમારા કર્મયોગી કે અમારા સહયોગી દાતા કોઈ નિરાશ નથી થતા, અને બધા આનંદથી કામ કરીએ છીએ. તો પણ ઘણા સ્થળો તો એવા હશે કે જ્યાં પહોંચવું પણ કદાચ મુશ્કેલ બનતું હોય. હા, નાગાલેન્ડનું, અરુણાચલ આદિ કેટલાય ગણાવું તમને. કે એમ માનો કે 45 નાગાલેન્ડના પહાડ ઉપર આપણે કામ 2 ભવન બનાવ્યા, તો 45,000 રૂપિયા તો એક ટ્રકનો કાર્ટિંગ લાગે. એટલે અને ચોમાસા જેવી ઋતુ આવી ગઈ તો રસ્તામાં ઠલવી નાખવી પડે પાછું, કારણ કે ચડી જ નહીં શકે એવી વિટમણા તો ખૂબ, અને મટીરિયલ મોંઘું બહુ. જેટલું ડિફિકલ્ટ ઇલાકો, જંગલ, પહાડ કે દુર્ગમ કે નક્સલ પ્રભાવી, ત્યાં મટીરિયલ મોંઘાવાના 2 કારણ છે. એક તો ત્યાં મટીરિયલ લઈ જવું વેપારીને એ પણ કઠણ હોય, ઘણા મટીરિયલ એવા હોય ત્યાંથી પ્રાપ્ત ન થાય, ઘણા પ્રાપ્ત થતા હોય. બીજું, મારે ચેનલ ઉપર બોલાય કે ન બોલાય ખબર નથી, હવે બહુ ઘટી ગયું છે 10 વર્ષથી. વર્તમાન ગવર્મેન્ટ આવ્યા પછી નક્સલવાદ ઉપર ખૂબ ટાઈટ થઈ, અને હું કહું છું ડામી દેવામાં ફૂલ સફળ રહી છે. હું તમારી ચેનલ દ્વારા એ કહેવા માગું છું કે ભાઈ હું કોઈ પક્ષનો નથી, રાષ્ટ્રનો માણસ છું, પણ આ સરકારે જે કામ કર્યું છે એમને આ 17 રાજ્યોમાં, 17 ગુજરાત છોડીને જે બીજા રાજ્યોમાં 5-10 રાજ્યોમાં જોવા મળ્યું એમાં ફૂલ ફરક છે. પણ આજે પણ કોઈક રાજ્યોમાં હપ્તા દેવા પડે છે, એટલે વેપારીઓને છેલ્લે તો એ ન્યા જ ચડવાનું, કંઈ વેપારીને ઘેરે જ પૈસા ઉત્પન્ન થતા નથી. એટલે એવું બધી તકલીફ રહેશે. પણ આપણે સમજીને કે ભાઈ રોદો છે, પછી રોદો આવ્યો એની દુઃખ કંઈક કે ભાઈ રોદો છે, ભાઈ રસ્તો ખરાબ છે, એક વખત સમજીને ચાલવાનું કે આ રસ્તો ખરાબ છે, પછી આ કેમ આટલી ટાઈમ લાગ્યો એ નહીં વિચારવાનું, રસ્તો ખરાબ છે. એટલે અમે આ રીતે કામ કરીએ છીએ, એટલે એવી કોઈ નિરાશા કે એવો કોઈ થાક કે એવું કંઈ છે નહીં. બરાબર. અને જે ટ્રસ્ટ આટલું સારી રીતે ચાલે છે, તો એમાં જે આપે કીધું કે કર્મયોગીઓની ખૂબ મહેનત છે, તો એ કર્મયોગીઓ કેટલા છે અને ટ્રસ્ટમાં એનું મહત્વ કેટલું? ટ્રસ્ટ કર્મયોગી 40 છે એબાઉટ, સહકર્મયોગી ગણો 50 થઈ જાય. મહત્વ કર્મયોગીનું સૌથી શ્રેષ્ઠ મહત્વ આ અભિયાનમાં કર્મયોગીનું છે. કારણ કે આ અભિયાનની વિશેષતા એ છે, એક હું થોડું શરમ છાંડી, અને આપણી સંસ્કૃતિ છે પોતે પોતાની વાત નહીં કરવી જોઈએ, પણ હવે વ્યવહારુ બનીને તો વાત આજ કરી નાખો. તમારા ધ્યાનમાં ક્યારેક ક્યાંય આવે તો મને કહેજો કે કોઈ એક સંસ્થા ભારતના દુર્ગમ વિસ્તારો, જેને કહેવાય પહાડ, જંગલ, આદિવાસી, સરહદી
અને નક્સલી પ્રભાવમાં હમ ત્યાં જઈ અને પોતે જાતે ભવન બનાવે, કોઈને પૈસા નહીં આપવાના કોઈ હમ. સંસ્થાને, હમ અને 17 રાજ્યોમાં કામ કર્યું હોય એવું તમારે ધ્યાનમાં આવે તો મને કહેજો જી કે સુરતમાં રહી હમ કોઈ પણ રાજ્યના સિટીમાં કામ થાય, સિટીની નજીક થાય, પણ જે તે રાજ્યમાં સિટીથી 10-10, 12-12 કલાક, 15-15 કલાક રસ્તો કાપી અને ન્યા ભવન ખડા કરવાના. હમ એટલે આ ટ્રસ્ટની એક પોલિસી એ છે કે આ ટ્રસ્ટ જે માતુશ્રી કાશીબા ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ કોઈ પણને, કોઈ સંસ્થાને પૈસા નથી આપતા, બરાબર. ભવન આપે છે. હમ અને એ ભવન નિર્માણનું કામ કર્મયોગી કરે છે. એટલે કર્મયોગી આ અભિયાનમાં સૌથી મહાન કર્મયોગી છે. અને એ કર્મયોગીની અલગ અલગ કેવા પ્રકારની જવાબદારીઓ રહે છે ટ્રસ્ટમાં? અલગ અલગ જવાબદારીમાં એવું છે. એક અલગ કે ભાઈ જે કંઈ ચલો કે મેં તમને કીધું કે અમે 2 પાસ કરી, 5 મેં કીધું 5ની વિઝિટ કરી, 3 નપાસ થઈ, 2 પાસ થઈ, એટલે એને અમે રૂબરૂ બોલાવીએ છીએ. એની જે કંઈ થોડી એની અંદર શું રહેલું છે એને હું સલાહ સૂચનો આપીશ. 10માંથી 2 પાસેથી હું શીખું છું, 5ને શીખવાડું છું, અને 3 ઇક્વલ હોય. બરાબર. એક તો એ. પછી અમારા એક ડોક્યુમેન્ટ છે, શરતો. એક કર્મયોગીની એ જવાબદારી છે કે એ શરતો માટે ડોક્યુમેન્ટ મોકલે અને પાછા આવે ત્યાં સુધી એની જવાબદારી. એક કર્મયોગીની એ જવાબદારી એ ડોક્યુમેન્ટ ચેક કરવા. અને બાકી 6 ટીમ છે અલગ અલગ રાજ્યની. એ અલગ અલગ, એમાંનો 3 જણાની ટીમ હોય તો એમાં એક પરફેક્શન વાળો એને બાંધકામમાં સમજણ પડતી હોય, 2 એના પૂરક હોય. બરાબર. આવી રીતે અલગ અલગ કર્મયોગી અલગ અલગ વિસ્તારોમાં, અલગ અલગ રાજ્યોમાં કામ કરતા હોય છે. આ રીતે કામ થાય છે.